નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા તાલુકાના ડબકા ગામે મહીસાગર માતાજીનો ભવ્ય ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજાયો, જેમાં રેવા ફિલ્મ જેવા દ્રશ્યો જોવા મળ્યા। પાદરા તાલુકામાંથી પસાર થતી મા મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે પૂજાય છે અને તમામ લોકોમાં ભારે આસ્થા રહેલી છે, ત્યારે મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં જીવાદોરી તરીકે પણ ગણવામાં આવે છે। મા મહીસાગર નદીના કાંઠા વિસ્તારના ગામો દ્વારા દર વર્ષે મા મહીસાગરનો ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવે છે, ત્યારે હાલ ચાલુ વર્ષે પણ ડબકા ગામે મા મહીસાગરનો ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સૌપ્રથમ ડબકા ગામમાંથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। યોજાયેલા કાર્યક્રમમાં દૂધ સાકર અભિષેક પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે માજી સરપંચ મહેશ જાદવ સાથે મોટી સંખ્યામાં મા મહીસાગરના માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલા કાર્યક્રમમાં મહાઆરતી પણ યોજાઈ હતી, જ્યાં તમામ ભક્તોએ લાહવો લીધો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। શુદ્ધ સાતમ એટલે કે ગંગા સાતમના દિવસે સમગ્ર ડબકા ગામ એક થઈને મા મહીસાગરને 351 મીટરની ચુંદડી અર્પણ કરે છે, જેમાં સવારથી જ આખું ગામ ભક્તિમય વાતાવરણમાં લીન થઈ જાય છે। માતાજીની ચુંદડીને માતાજીના સ્વરૂપમાં આખા ગામમાં શોભાયાત્રા ફેરવવામાં આવે છે। ત્યારબાદ દૂધ અને સાકરનો અભિષેક કરી મા મહીસાગરના આશીર્વાદ મેળવી સમગ્ર ગામનું અને જનનું કલ્યાણ થાય એવા આશીર્વાદ મા મહીસાગર સૌને આપે, એ જ પ્રાર્થના। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।